Hi friends, welcome to my channel. So our next topic is PLC. So what is PLC? PLC is nothing but the programmable logic controller. Okay, PLC તમે ઘણી જગ્યાએ PLC સ્કાડા સાંભળ્યું છે, બરાબર? તો PLC શું છે તો કે આ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર છે, એક ડિજિટલ કોમ્પ્યુટર છે જે ઇલેક્ટ્રોમિકેનિકલ પ્રોસેસ હોય, જેમ કે ફેક્ટરીની એસેમ્બલી લાઇનમાં આપણે મશીનના કંટ્રોલના ઓટોમેશન માટે ઉપયોગમાં આવે છે, બરાબર? પછી કોમ્પ્યુટરના ઇનપુટ આઉટપુટની સંખ્યાની સરખામણીમાં PLC મલ્ટિપલ ઇનપુટ આઉટપુટ માટે ડિઝાઇન કરવામાં આવે છે, બરાબર? અને ઇન્ડસ્ટ્રીના વાતાવરણ જેમ કે અતિશય ટેમ્પરેચર હોય, ભેજ હોય, ઇલેક્ટ્રિકલ નોઇઝ હોય, ફ્યુમ્સ હોય, વાઇબ્રેશન, ઇમ્પેક્ટ વગેરે સામે છે ને આપણને મુશ્કેલી આપ્યા વગર કામ આપી શકે એવી રીતે છે આ PLC છે ડિઝાઇન કરવામાં આવતી હોય છે, બરાબર છે? અને મશીનના ઓપરેશનનો કંટ્રોલ કરવા માટેનો પ્રોગ્રામ છે એ બેટરી બેકઅપ વાળી અથવા તો નોન વોલ્ટેલાઇઝ પ્રકારની મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે. અને PLCમાં લોજિક શબ્દનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે પ્રોગ્રામ એ મૂળભૂત રીતે લોજિક અને સ્વિચિંગ ઓપરેશનના ઇમ્પ્લિમેન્ટેશન માટે છે એ યુઝ કરવામાં આવે છે, બરાબર? સ્વિચ, સેન્સર વગેરે જેવા ઇનપુટ ડિવાઇસ અને મોટર, રિલે, સેલોનાઇટ જેવા આઉટપુટ ડિવાઇસ PLC સાથે જોડવામાં આવે છે. અને કંટ્રોલર PLCમાં સ્ટોર થયેલા પ્રોગ્રામ છે મુજબ ઇનપુટ અને આઉટપુટ કન્ડિશનને મોનિટર કરે છે અને પ્રોસેસ અથવા મશીનનો કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર? હવે આપણને એમ થાય કે આ PLC અને કોમ્પ્યુટર બંને સરખું છે, બરાબર? પણ એવું નથી. એ બંને વચ્ચેનો તફાવત શું છે તો કે થોડોક જ તફાવત છે. આમ તો આપણને સરખું જ લાગે, બરાબર? તો PLCની રચના છે ને એ બથ્થડ છે, એટલે કે રગ છે, અને એ ઇન્ડસ્ટ્રીયલ વાતાવરણ જેમ કે હાઈ ટેમ્પરેચર, ફ્યુમ્સ, મોઇશ્ચર, ભેજ, ઇલેક્ટ્રિક નોઇઝ, વાઇબ્રેશન, ઇમ્પેક્ટ વગેરે સામે છે એ કામ કરી શકે એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કઈ PLC, બરાબર છે? પછી ઇનપુટ અને આઉટપુટ માટેનું ઇન્ટરફેસિંગ છે ને એ કંટ્રોલરમાં જ હોય છે, અને એનું પ્રોગ્રામિંગ છે એ સરળતાથી થઈ શકે છે. તો આ PLCનું આવી રીતે હોય છે, બરાબર છે? તો આ PLC અને ડિજિટલ કોમ્પ્યુટર વચ્ચેનો ડિફરન્સ આપણે આ જોયું, બરાબર છે? તો આ આપણે ડિજિટલ કોમ્પ્યુટર અને PLC. તો PLCની બ્લોક આકૃતિ આપણે સમજીએ, બરાબર? બ્લોક ડાયાગ્રામથી આપણે સમજીએ PLCને. તો આમાં છે ને એક CPU હોય છે. CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરાબર? જે કોમ્પ્યુટરમાં પણ હોય જ છે, બરાબર? જે PLCના આ CPU છે ને એ PLCના બધા જ ઓપરેશનનો છે એ કંટ્રોલ કરે છે, બરાબર? અને સિગ્નલનું પ્રોસેસિંગ પણ છે આ કરે છે. CPU છે ને એ PLCનું હાર્ટ છે, બરાબર છે? અને આમાં એક મેમરી યુનિટ હોય છે, બરાબર? આ મેમરી યુનિટ હોય છે, એમાં યુઝર પ્રોગ્રામ રેમ હોય, પછી ડેટા રેમ હોય અને સિસ્ટમ રોમ છે. આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. ડેટા રેમમાં ડેટા સ્ટોર કરવામાં આવે છે. યુઝર પ્રોગ્રામની મદદથી અંદર જરૂરી આપણે ફેરફાર ચેન્જ છે એ કરી શકાય છે, અને પછી તેને સિસ્ટમ રોમમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર? અને હવે પછી જો આ સિસ્ટમ રોમમાં ટ્રાન્સફર થઈ જાય ને પછી એમાં કંઈ ચેન્જ કરી શકાતો નથી, બરાબર છે? તો આવી રીતે મેમરી યુનિટ થયું, બરાબર? પછી PLCનું ઇનપુટ સિગ્નલ છે ને એ લિમિટ સ્વિચ અથવા તો સેન્સરમાંથી અથવા તો બીજા કોઈ સોર્સમાંથી છે એ આપવામાં આવે છે. PLCમાં ઇનપુટ સિગ્નલ ઇન્ટરફેસ મારફત આપવામાં આવે છે, જેથી ઇનપુટ છે આ ઇન્ટરફેસથી, જેથી ઇનપુટ છે અને PLC વચ્ચે આઇસોલેશન રહે, બરાબર? એટલા માટે આ આપણે ઇન્ટરફેસથી આપવામાં. તેવી જ રીતે આઉટપુટ પણ ઇન્ટરફેસ મારફત જ લેવામાં આવે છે, બરાબર? ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ, જો આઉટપુટ પણ ઇન્ટરફેસ, જેથી શું આઉટપુટ શું કામ તો કે PLC અને લોડ વચ્ચે આઇસોલેશન રહે અને પાવર સપ્લાય અને ઇનપુટ વચ્ચે આઇસોલેશન રહે, એના માટે આપણે ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ છે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર છે? તો આ PLC જોઈએ. PLCનું આપણે પ્રોગ્રામિંગ જોઈએ, બરાબર? તો પ્રોગ્રામિંગમાં, બરાબર છે? તો PLCના પ્રોગ્રામ છે એ પર્સનલ કોમ્પ્યુટરમાં સ્પેશિયલ એપ્લિકેશન સોફ્ટવેરમાં જ આપણે લખવામાં આવે છે, અને પછી તેને છે ને ડાયરેક્ટ કનેક્શન કેબલ અથવા તો નેટવર્ક દ્વારા છે એ PLCમાં ડાઉનલોડ કરવામાં આવે છે, બરાબર? અને આ પ્રોગ્રામ છે એ PLCમાં બેટરી બેકઅપવાળી રેમમાં અથવા તો અન્ય નોન વોલ્ટાઇલ પ્રકારની ફ્લેશ મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે. એક જ PLCનો પ્રોગ્રામ છે એ હજારો ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેને દૂર કરે છે, એટલે કે રિપ્લેસ કરે છે. એટલે કે જૂની રિલે સિસ્ટમમાં જે કોઈ કામ હજારો રિલેના ઉપયોગથી થતું તે PLC દ્વારા હવે મેળવવામાં આવે છે. એટલે આને સ્ટાન્ડર્ડ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં છે પ્રોગ્રામ લખવામાં આવતા હોય છે, બરાબર?
તો કેટલાક પ્રોગ્રામેબલ કંટ્રોલરમાં છે એ સિક્વન્શિયલ ફંક્શન ચાર્ટથી ઓળખાતા ગ્રાફિકલ પ્રોગ્રામિંગ છે એ નોટેશન એમાં હોય છે. અને શરૂઆતના મોટા ભાગના પીએલસીમાં છે એ લેડર લોજિક ડાયાગ્રામ પ્રોગ્રામિંગનો જ યુઝ થતો હતો. જોકે આ મોડલ છે હજુ પણ યુઝમાં લેવાયા નથી. બરાબર છે. હવે આઈસી સ્ટાન્ડર્ડ પ્રમાણે 5 પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય છે. બરાબર, એક તો FBD એટલે કે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ, બરાબર, એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. પછી LD એટલે લેડર ડાયાગ્રામ, પછી ST સ્ટ્રક્ચર ટેક્સ્ટ, બરાબર, પછી IL એટલે કે ઇન્સ્ટ્રક્શન લિસ્ટ, અને સિક્વન્શિયલ ફંક્શન ચાર્ટ એટલે કે SFC. બરાબર, અને આ બધી ટેકનોલોજીનું ઓપરેશન છે એ લોજિકલ ઓર્ગેનાઇઝેશન કરે છે. પરંતુ પીએલસીના પ્રોગ્રામિંગનો મૂળભૂત કન્સેપ્ટ છે એક જ છે. બરાબર, તેમ છતાં દરેક ઇનપુટ આઉટપુટ એડ્રેસિંગમાં મેમરી ઓર્ગેનાઇઝેશન, ઇન્સ્ટ્રક્શન સેટ વગેરેમાં અલગ અલગ ડિફરન્સ હોઈ શકે છે. બરાબર, અને તેથી પીએલસીના પ્રોગ્રામ અલગ અલગ મેક માટે ઇન્ટરચેન્જેબલ નથી. એટલું જ નહીં, પણ એક જ મેન્યુફેક્ચરની પ્રોડક્ટના વિવિધ અલગ અલગ મોડલના પ્રોગ્રામ પણ ડાયરેક્ટલી છે આ કોમ્પિટેબલ નથી. હવે એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ. બરાબર, તો એના એડવાન્ટેજ એ છે કે એમાં ફ્લેક્સિબિલિટી છે. બરાબર, સિસ્ટમ છે એ ફ્લેક્સિબલ છે. પ્રોગ્રામમાં ફેરફાર કરીને આપણે કંટ્રોલ સિસ્ટમમાં છે એ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. બરાબર, પછી એમાં રિલાયબિલિટી વધારે છે. બરાબર, સિસ્ટમ રિલાયબિલિટી વધારે છે કારણ કે થોડાક જ વાયર જોવે છે ને હાર્ડવેર ઇન્ડસ્ટ્રીના આપણે અત્યારે એટમોસ્ફિયરમાં છીએ. બરાબર, બધું છે બનતું જાય છે. પછી એની સ્પીડ ઝડપ વધારે છે. રિલે કંટ્રોલની સરખામણીમાં છે પીએલસી સિસ્ટમ છે એ ઝડપી છે. પછી કોમ્પેક્ટનેસ, પીએલસી સિસ્ટમ છે ને કોમ્પેક્ટ છે, નાની સાઇઝમાં છે એ સમાઈ જાય છે. મોટી પેનલની આમાં જરૂર પડતી નથી. બરાબર, પછી ઓછા રેટિંગના પાવર સપ્લાયની આમાં જરૂર પડે છે, અને આમાં ઓછું મેન્ટેનન્સ છે એ જરૂરી છે. અને એક્સપાન્શન, જો મોડ્યુલરની પ્રકારની સિસ્ટમનો યુઝ કરવામાં આવેલો હોય તો જો આપણે ભવિષ્યમાં વધારે એક્સપાન્શન કરવું હોય તો પણ આમાં થઈ શકે ફ્યુચર એક્સપાન્શન. બરાબર, આના ગેરફાયદા એ છે કે પીએલસી સિસ્ટમની શરૂઆતની સ્ટાર્ટિંગ કોસ્ટ છે આમાં વધારે છે, અને પ્રોગ્રામ લખવા માટે તથા એન્ટર કરવા માટે ખાસ અલગ જે હાઈ સ્કિલ લેબર હોય એની જરૂર પડે છે આમાં. બરાબર, હવે આની એપ્લિકેશન જોઈએ પીએલસીની ઉપયોગો, તો કે પીએલસી છે અલગ અલગ ક્ષેત્રમાં આપણને યુઝ થાય છે, જેમાં સિક્વન્શિયલ રિલે કંટ્રોલ, મોશન કંટ્રોલ, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ અને નેટવર્કિંગનો આમાં સમાવેશ થતો હોય છે. કેટલાક અત્યારે આધુનિક પીએલસી છે તેની ડેટા હેન્ડલિંગ, સ્ટોરેજ અને પ્રોસેસિંગ પાવર તથા કોમ્યુનિકેશનની ક્ષમતાને કારણે છે તેને ડેસ્કટોપ કોમ્પ્યુટરની હરોળમાં મૂકવામાં આવે છે. જોકે ડેસ્કટોપ કોમ્પ્યુટરનું હાર્ડવેર છે એ પીએલસીની જેમ જ ઇન્ડસ્ટ્રીના વાતાવરણની જેમાં કામ કરી શકે છે તે પ્રમાણે આપણે ડિઝાઇન નથી કરવામાં આવતા. પીએલસી જ છે એ ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે. બરાબર છે, તો એમાં બધામાં યુઝ થાય છે. બરાબર, હવે એના પછીનો ટોપિક છે માઇક્રો કંટ્રોલર. બરાબર, માઇક્રો કંટ્રોલર શું છે તો કે અત્યારના વર્ષોમાં અત્યારે આપણે જોઈએ ને તો સિંગલ ચિપ કોમ્પ્યુટર શબ્દ છે એ વધુ ને વધુ છે એ ફેમસ બન્યો છે. બરાબર, સિંગલ ચિપ કોમ્પ્યુટર એટલે કે આપણે કોમ્પ્યુટર સિસ્ટમમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, CPU, RAM, ROM, કાઉન્ટર, ટાઈમર, ઇન્ટરપ્ટર, કંટ્રોલર, પેરેલલ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, સિરિયલ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ વગેરેનો આપણને સમાવેશ થાય છે. બરાબર, કોમ્પ્યુટરમાં CPUમાં. તો માઇક્રો કંટ્રોલર છે એ એક એવી ચિપ છે જેમાં આ બધાનો સમાવેશ છે ને એક જ ચિપમાં, એટલે કે એક જ આઈસી તમે હોય જોઈએ છે તો એમાં એક જ ચિપમાં છે આ બધા મેં નામ બોલ્યો. બરાબર, એ બધું એક જ ચિપમાં છે એ એમાં થઈ જાય, સમાવેશ થઈ જાય. બરાબર, ને માઇક્રો કંટ્રોલર એક એવી ચિપ છે આમાં બધું થઈ જાય. આથી જેને શું કહેવાય, સિંગલ ચિપ કોમ્પ્યુટર કહેવાય છે. બરાબર, માઇક્રો કંટ્રોલરમાં છે માઇક્રો પ્રોસેસરમાં સમાવેશ થતી સગવડતાઓ ઉપરાંત RAM, ROM, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, ટાઈમર, કાઉન્ટર, ઇન્ટરપ્ટ સુવિધા વગેરેનો પણ સમાવેશ થતો હોવાથી આપણે અત્યારની એપ્લિકેશનમાં વધારે અને વધારે યુઝ થતો જાય છે. બરાબર, માઇક્રો કંટ્રોલરનો. તો હવે માઇક્રો કંટ્રોલરનો યુઝ છે ઘણા ડિવાઇસો તેમજ અલગ અલગ એપ્લિકેશન માટે અત્યારે થતો રહ્યો છે. બરાબર, અલગ અલગ વર્કિંગ કંટ્રોલ માટે પણ યુઝ થાય. વોશિંગ મશીનમાં વપરાતા ટાઈમર વિશે પણ તમને ખ્યાલ જ હશે. બરાબર, એમાં અમુક ટાઈમ પછી બંધ થઈ જાય તો એ ટાઈમરને સેટ કરવા માટે આપણે એનો યુઝ થઈ શકે છે. બરાબર, પછી મશીનમાં રહેલ માઇક્રો કંટ્રોલર રોમમાં સંગ્રહાયેલ પ્રોગ્રામની મદદથી આપણે રીડ રાઇટ મેટ્રિકમાં રહેલી ટાઈમરની કિંમત પ્રમાણે છે હાર્ડવેર ભાગોને આપણે જરૂરી કાર્ય માટે છે એ આપણે ઓર્ડર આપીએ છીએ. બરાબર, તો આ બધા હાર્ડવેરને આ બધું છે ને એક જ ચિપમાં છે એ માઇક્રો કંટ્રોલમાં આવી જાય છે. બરાબર, અત્યારની આપણે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન જોઈએ જેમ કે ટેમ્પરેચર, કરંટ, પ્રેશર, એ બધાને કંટ્રોલની પણ જરૂર પડે. બરાબર, તો આને કંટ્રોલ કરવા માટે સિસ્ટમની ડિઝાઇન કરતાં અગાઉ 8085 જેવા માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ
થતો હોય, બરાબર. તો આવી સિસ્ટમ બનાવવા માટે છે ને બધા બાહ્ય હાર્ડવેર જરૂર પડે છે, જેમ કે આપણે માઇક્રો પ્રોસેસરમાં રેમ રોમ કે પેરિફરલ ઇનપુટ આઉટપુટ ફંક્શન છે એ ઇન્ટરનલ રૂપે નથી થતા, બરાબર. તો માઇક્રો કંટ્રોલર છે ને એ આ કામ માટે આપણને યુઝ વધારે ઉપયોગી બને છે, બરાબર. કારણ કે જરૂરી બધું જ હાર્ડવેર છે ને તેની અંદર એક જ ચિપમાં આવી જાય છે, બરાબર. એટલે કોમ્પેક્ટ સાઇઝ બની ગઈ અને બીટ તેમજ બાઇટ બંને સ્તરે છે એ કાર્યો કરી શકવાની શક્તિ છે એ માઇક્રો કંટ્રોલરનો એ જ ફાયદો છે, બરાબર. અને રજિસ્ટર પણ એમાં હોય એટલે આપણે એમાં પછી 8-બીટ માઇક્રો કંટ્રોલરનો પણ અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે, જેવા કે વોશિંગ મશીનમાં, માઇક્રોવેવ ઓવન, VCR, બરાબર. એ બધામાં એનો યુઝ થતો હોય છે. અને માઇક્રો કંટ્રોલરનો યુઝ છે એ ખાસ કાર્યો કરતી સિસ્ટમ ડિઝાઇન કરવા માટે પણ થાય છે. આ ખાસ કાર્યો કરવા માટે છે એ માઇક્રો કંટ્રોલર CPU તેમજ મેમરી અને ઇનપુટ આઉટપુટ ફંક્શનનો એક જ ચિપમાં આપણે યુઝ થતો હોય છે. અને સામાન્ય રીતે છે એ માઇક્રો કંટ્રોલરમાં કયા કયા ભાગોનો સમાવેશ થાય તો કે ALU એટલે કે એરિથમેટિક અને લોજિકલ યુનિટ. તો એમાં છે ને બધા એરિથમેટિક અને લોજિકલ યુનિટ છે એ બધું આમાં થતું હોય, સરવાળા બાદબાકી, બરાબર. એ બધું આમાં થાય. પછી એક્યુમ્યુલેટર અને બીજા રજિસ્ટર હોય, એમાં છે ને ટેમ્પરરી ડેટા આપણે સ્ટોર કરી શકીએ. પછી પ્રોગ્રામ કાઉન્ટર PC હોય, સ્ટેક પોઇન્ટર SP હોય, ઇન્ટરનલ રેમ રોમ હોય, સિરિયલ અને પેરેલલ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ હોય, ઇન્ટરપ્ટ હોય અને ક્લોક સર્કિટ હોય, ટાઈમર અને કાઉન્ટર હોય, બરાબર. કાઉન્ટર કાઉન્ટ કરે બધું. તો આમાં અને અત્યારના જે માઇક્રો કંટ્રોલર છે ને એની આની ઉપરાંત ADC એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કંટ્રોલર, પછી વોચડોગ, ટાઈમર જેવી સગવડતાનો પણ આમાં યુઝ થાય છે. માઇક્રો કંટ્રોલર છે ને એ અલગ અલગ કાર્ય માટે યુઝ થાય છે, કેમ કે ડેટા વાંચે છે, પછી એને મર્યાદિત ગણતરીઓ કરે છે અને એના જે એના અંડરમાં જે ઇક્વિપમેન્ટ આવે છે એનું કંટ્રોલિંગ કરે છે, બરાબર. એટલે માઇક્રો કંટ્રોલરનું પ્રાઇમરી વર્ક એ છે કે રોમમાં જે મેમરી હોય છે, બરાબર, એને પ્રોગ્રામ દ્વારા ઇક્વિપમેન્ટનું કાર્ય છે એ કંટ્રોલ કરવાનું. એમાં પ્રોગ્રામ લખ્યો હોય એનાથી આપણે એને કંટ્રોલ કરવા માટે પ્રાઇમરી વર્કિંગ એ છે, બરાબર. અને આ પ્રોગ્રામ સામાન્ય રીતે છે ને સિસ્ટમના ઉપયોગી સમયગાળા દરમિયાન જ બદલાતો નથી, બરાબર. જેમ યુઝ થતો જાય એમ બદલાતો નથી. આ એકવાર જ પ્રોગ્રામ લખી નાખીએ એટલે છેક સુધી છે એ કંટ્રોલ કર્યા કરે, બરાબર. અને માઇક્રો પ્રોસેસર છે એ પણ એક બહુહેતુક ડિવાઇસ છે અને એની અંદર એક કરતાં વધારે બાઇટની ઇન્સ્ટ્રક્શન દ્વારા મોટા કદની મેમરી અને ઇનપુટ આઉટપુટને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. મોટા ભાગે છે ને માઇક્રો પ્રોસેસર કોડ અને ડેટાની એક્સટર્નલ મેમરી સાથે છે એ આપણે કરતું હોય છે. અને માઇક્રો પ્રોસેસરની અંદર છે ને નાની સંખ્યામાં આવેલા રજિસ્ટરો છે એ કાર્યમાં ભાગ લેતા હોય છે અને નાના સંગ્રહકની એટલે નાનું છે ટેમ્પરરી સ્ટોર કરે એમ, બરાબર. માઇક્રો કંટ્રોલર 1 અને 2 બાઇટની લિમિટેશન ઇન્સ્ટ્રક્શન દ્વારા કોડ અને ડેટાની આપણે છે આપણે ઇન્સ્ટ્રક્શન અમુક હોય છે એમાં પ્રોગ્રામ થતો હોય, બરાબર. તો એવી રીતે છે બીટ કે બાઇટમાં આપણે યુઝ થતો હોય છે, બરાબર. માઇક્રો પ્રોસેસર છે ને એ નીચેના ફાયદાઓ ધરાવે છે, જેમ કે મોટાભાગના કમ્પોનન્ટ છે એક જ ચિપમાં સંકલિત કરેલ હોવાથી સિસ્ટમની કિંમત ઓછી થાય છે. આ બધા એના એડવાન્ટેજ છે. પછી છે ઉત્પાદન કદમાં નાનું અને વિશ્વસનીય હોય છે, કારણ કે એક્સટર્નલ ડેટા કનેક્શનની જરૂર નથી પડતી. પછી ડિઝાઇનમાં સમય ઓછો જતો હોવાથી સિસ્ટમ છે લાઈફ સાયકલ છે નાની બનતી જાય છે. સિસ્ટમની મેન્ટેનન્સ ખર્ચ ઓછો છે. સોફ્ટવેર છે ઇન્ટરનલ રોમમાં સંગ્રહાયેલ હોવાથી સુરક્ષિત છે, બરાબર, સેફ છે. અને એક્સટર્નલ રેમ રોમ તેમજ એક્સટર્નલ ઇનપુટ આઉટપુટ ફંક્શન છે એ જોડી શકવાની સંભાવનાને કારણે છે એ મોટી અને ગૂંચવડા ભરેલી સિસ્ટમની છે એ જરૂરિયાત પણ પૂરી પાડી શકાય છે. તો આ બધા એના એડવાન્ટેજ છે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરના, બરાબર.